ગુજરાતમાં અત્યારે ખેત મજૂરોની ભયંકર તંગી છે. જે જમીન માલિકો છે એ મોટા ભાગે ખેતી નથી કરતા, ખેતીના ઉપર મજૂરી નથી કરતા. એ લોકો બીજી પ્રવૃત્તિઓ કરે. કોઈ સુરતમાં છે, કોઈ અમદાવાદમાં છે, કોઈ બિલ્ડર છે, કોઈ કારખાનેદાર છે, એ બીજી પ્રવૃત્તિમાં છે. એમના માટે ખેતર એ એક અસેટ છે જેનો ઉપયોગ તો જ કરી શકે જો આ પંચમહાલ કે એ વિસ્તારમાંથી આવેલા મજૂરો ભાગે વાવે તો. એટલે આ મજૂરો એ જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. કારણ કે જો મજૂરો આ વખતે તૂટ્યા તો પછી પાછા આવતા વર્ષે આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન રહે છે. કારણ કે એમને જો આવકની તકલીફ હશે અને આવક બાબતમાં કોઈ શ્યોરિટી નહીં હોય તો એ શું કરવા આવશે? એટલે સરકારને પણ આ સમજવું જોઈએ કે ગુજરાતમાં જો કૃષિ ઉત્પાદન થાય અને તમારા જીડીપી નો 16% ભાગ કે 18% ભાગ જે હોય તે તમારે મેળવવો હોય તો કૃષિ મજૂર એ એનું એક મહત્વનું અંગ છે. જેટલું મહત્વનું અંગ જમીન અને જમીન માલિક છે, બલકે એટલું જ મહત્વનું અંગ કૃષિ મજૂર છે. હજુ કદાચ જમીન ને જમીન માલિકને તમે ચલાવી શકશો, કારણ કે એકાદ વર્ષ જમીન પડતર રહેશે.